મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનના 17મા દિવસે જબરજસ્ત વિવાદ જોવા મળ્યો। જેતપરમાં ખેડૂતોની ઉપવાસ છાવણીમાંથી નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી હકાપા ગઢવીના ઓડિયો બોમ્બ બાદ જેતપુર ખેડૂત આંદોલન સમિતિએ નિર્ણય કર્યો છે। ખેડૂત આંદોલન સમિતિ વતી રાજુ અમૃતિયાએ હકાલપટ્ટીની જાહેરાત કરી નિલેશ એરવાડિયાને અમે ઉપવાસ છાવણીમાંથી દૂર કરીએ છીએ તે પ્રકારની વાત તેઓએ કરી છે। વધુમાં તેઓએ કહ્યું કે નિલેશ એરવાડિયાને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવશે। નિલેશ એરવાડિયાને ફરી ઉપવાસ છાવણીમાં પ્રવેશ નહીં આપવામાં આવે। નિલેશ એરવાડિયાના હવેના તમામ નિવેદનો વ્યક્તિગત ગણાશે। અકાભાનો અને નિલેશભાઈનો ઓડિયો વાયરલ થયો છે, અમારી સુધી પહોંચ્યો છે। ખેડૂતો ખૂબ બધા દુઃખી થયા છે। 2-3 ખેડૂત તો રોવા માંડ્યા, એવા કોલ આવ્યા, એટલે અમે નિલેશભાઈને અહીંથી છૂટા કરી છે। ડૉક્ટરના રિપોર્ટ કરે, અમારે તો એવી ગણતરી છે કે કોઈને કાંઈ કિડની કે કાંઈ બગડે એવું અમે ઈચ્છતા નથી ખેડૂત ભાઈઓનું। અમારો તો એવો આગ્રહ રહેશે જ કે રિપોર્ટ થઈ જાય એટલે અનશન ઉપરથી એને મુક્ત કરી દેશું। નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી બાદ પણ ડંફાસ યથાવત જોવા મળી છે। ઉપવાસથી લોહી ઓછું થવાથી હોસ્પિટલમાં દાખલ થાઉં છું। ઉપવાસી છાવણીને કોઈ પણ દાગ લાગે તેવું કામ નથી કર્યું। આંદોલનમાં ખેડૂતોની સાથે છું। હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ નિર્ણય લેવામાં આવશે। ડિસ્ચાર્જ બાદ ઉપવાસ આંદોલન સમિતિ નિર્ણય કરે તે શિરોમાન્ય। આ છાવણીને તોડવાના અનેક પ્રયત્નો છેલ્લા 10 દિવસથી થઈ રહ્યા છે। લોભ લાલચ અને પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે, ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે। ભાજપના મળતિયાઓ અને એના બુટલેગરોને આમાં ઉતારી દીધા છે। ક્યાંક ને ક્યાંક આ આંદોલનને તોડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। તો મારી શોર્ટ ઇન વન છે કે આ આંદોલનને તોડતા નહીં, મજબૂતાઈથી સમર્થનથી આપ જેવું સમર્થન આજ સુધી ખેડૂતોએ આપ્યું છે એવું સમર્થન આપજો। છેલ્લા શ્વાસ સુધી મેં આ સ્ટેજ ઉપરથી જાહેરાત કરેલી છે કે મારા છેલ્લા શ્વાસ સુધી આ ખેડૂતની લડત હું મૂકીશ નહીં। પણ મારા હિસાબે જો છાવણી ક્યાંય બદનામ થતી હોય આક્ષેપ પ્રત્યાક્ષેપથી, તો હું આ છાવણી મૂકી અને હોસ્પિટલાઇઝ થવા, આજે અમસ્તો હું હોસ્પિટલાઇઝ થવાનો હતો સાંજે, તો હું અત્યારે વહેલો થઉં છું। પણ આ છાવણીને કોઈ પણ દાગ કે ક્યાંય બદનામ ન થાય એવી તમામ ખેડૂત મિત્રોને મારી નમ્ર અરજ છે।